બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ જેઠ સુદ ત્રીજ મેના વ્રતની વાર્તા વિશે. એકવાર બ્રહ્મર્ષિ વશિષ્ઠના પત્ની સતી અરુંધતી કૈલાસ શિખર પર આવ્યા. પાર્વતીએ સતીને અતિ માનપાન દીધા, જળપાન કરાવ્યા. એ પછી અરુંધતી પૂછવા લાગ્યા, હે ભવાની, આ પવિત્ર પાવન અધિક માસમાં મારે કયું વ્રત કરવું જોઈએ જેથી કરીને અખંડ સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય? આપ મને એ શ્રેષ્ઠ વ્રતની વિધિ વિશે કૃપા કરીને કહો. ત્યારે જગતજનની પાર્વતી બોલ્યા, હે દેવી, તમે પુરુષોત્તમ માસમાં કયું વ્રત કરવું તે વિશે પૂછ્યું છે તો સાંભળો. એવું વ્રત મેના વ્રત છે. અરુંધતી બોલ્યા, હે માતાજી, એ વ્રતનો મહિમા શું છે? એ વ્રત કેવી રીતે કરવું? એના વિધિ વિધાન શું છે? અને એ વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને વિગતથી જણાવો. પાર્વતીજી બોલ્યા, એકવાર હું અને શિવજી ચોગઠે રમતા હતા, ત્યારે મારા માતાજી મેનાવતી પધાર્યા. મેં તેમનું સારી રીતે સ્વાગત કર્યું, તેમના ખબર અંતર પૂછ્યા. ત્યારે મારા માતાજી બોલ્યા, હે દીકરી, તું જગત આખામાં પૂજાય છે. દેવો, અસુરો અને મનુષ્યો તારી પૂજા આરાધના કરે છે. મને એ જોઈ ઘણો જ આનંદ થાય છે. જ્યારે હું તારી માતા હોવા છતાં પણ મને કોઈ ઓળખતું નથી, તો પૂજા આરાધના કરવાની વાત જ ક્યાં આવી? તું 12 માસ પૂજાય અને મારા માટે વર્ષમાં એક દિવસ પણ નહીં, આ કેવું કહેવાય? માતાજીની ફરિયાદ સાંભળી હે સતી મેં તેમને કહ્યું, હે માતાજી, પુરુષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તમારી કહેવાશે. જે કોઈ નર નારી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરશે એના સંપૂર્ણ મનોરથો પૂર્ણ થશે અને તે સુસંતતિ અને શ્રેષ્ઠ સંપત્તિને પ્રાપ્ત કરશે. તેની જન્મો જન્મની દરિદ્રતા અને બાધાઓ નષ્ટ પામશે. અને જે સ્ત્રીઓ વ્રત કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને તે અખંડ સૌભાગ્યવતીને પ્રાપ્ત કરશે. અરુંધતી બોલ્યા, હે જગદંબા, હવે આ વ્રત કેમ કરવું તેનું વિધિ વિધાન જણાવો. પાર્વતીજી બોલ્યા, હે સતી, પુરુષોત્તમ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારી ઘરમાં પવિત્ર જગ્યામાં એક બાજટ પર લાલ વસ્ત્ર પાથરી મારી માતા મેનાવતીની પુત્ર અને પતિ સાથે હાથી ઉપર બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી સ્થાપિત કરવી. મૂર્તિ ઉપર ધતુરાના 5 ફૂલ ચડાવવા, ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરાવવું, મૂર્તિ ઉપર સુગંધિત દ્રવ્યો ચડાવવા, એક ટાણું કરવું. આ પ્રમાણે આખો પુરુષોત્તમ મહિનો કરવો. મહિનો પૂરો થતા વ્રતનું ઉજવણું કરવું. 5 દંપતીને સજોડે જમાડવા અને નવા વસ્ત્રો તથા દાન દક્ષિણા આપી તેમને રાજી કરવા. આ રીતે વ્રત કરવાથી મનુષ્યને કદી દુઃખ કષ્ટો પડતા નથી.
દુઃખનો પડછાયો પણ તેનાથી દૂર રહે છે અને અંતકાળે વ્રત કરનાર દેહ ત્યાગીને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. મેના વ્રત જે કરે તેના કોડ પૂર્ણ થાય, રિદ્ધિ સિદ્ધિ રહે સેવામાં, દુઃખ દરિદ્રાય દૂર થાય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ જેઠ સુદ ત્રીજ મેના વ્રતની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.